સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ જે ફક્ત જૂની વસ્તુઓનું ઘર નથી, પણ ભૂતકાળની કથાઓ અને સંસ્કૃતિના ધબકારા અનુભવવાની જગ્યા છે. આજે તમને બતાવીએ કચ્છનું એક એવું મ્યુઝિયમ જ્યાં જતા જ સંપૂર્ણ કચ્છી સંસ્કૃતિના દર્શન થાય છે. આ ભાગદોડવાળી જિંદગીમાં નવી નવી વસ્તુઓ આવતી જાય છે અને જૂની યાદો ક્યાંક ગુમ થતી જાય છે. પણ કચ્છમાં આ યાદો હજુ સચવાઈ રહી છે, જેનું કારણ છે કચ્છના ભુજમાં આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ, જ્યાં ભૂતકાળની અમૂલ્ય ધરોહરને ખૂબ સુંદર રીતે સંગ્રહિત કરવામાં આવી છે. આપણા 4 ચિત્ર શૈલી છે: ફૂટ શૈલી, પૈઠણી શૈલી, મધુબની શૈલી, એમ કમાંગરી શૈલી. તો અમે કમાંગરી ચિત્ર કચ્છનું મૂક્યું છે. અહીંયા 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ છે, 8 કરોડ વર્ષ જૂનું એમોનાઇટ ફોસિલ છે. જતના આભા, ઘઘા કે ગાઉન કયો એ છે. સરસ મજાના ગજ છે, પશુઓના પોશાક છે, પછી બાંધણી ચિત્રો છે, ટાઈ એન્ડ ડાઈના સારા પીસ છે. પાઘડીઓની વાત કરીએ છીએ તો અહીં અમે ટોપીઓ પણ મૂકી છે. કાસ્ટવાઇઝ ટોપી કેવી હોય એ બતાડવાનો અમે પ્રયત્ન અહીંયા કર્યો છે. સ્વર્ગસ્થ રામસિંહ રાઠોડ દ્વારા નિર્મિત આ મ્યુઝિયમમાં એવી અનેક ચીજ વસ્તુઓ જોવા મળે જે એક વખત આપણા ઘરોની શોભા હતી. માટીના વાસણો, જૂના યંત્રો, ઘંટી, પરંપરાગત આભૂષણો અને એ રેડિયો જેની આસપાસ આખું એ કુટુંબ એક સાથે બેસી તેને સાંભળતું. આ મ્યુઝિયમ આપણને એ જ અહેસાસ કરાવે છે કે આ જૂની વસ્તુઓ માત્ર ભૂતકાળ નથી, પણ આપણા પૂર્વજોનો એવો વારસો છે જ્યાં દરેક ખૂણે એક વિચાર હતો. સ્વર્ગસ્થ શ્રી રામસિંહજી રાઠોડે એકલા હાથે મ્યુઝિયમને સ્થાપ્યું છે. IFS અધિકારી હતા. એને વિચાર આવ્યો કે આ જ બધી સંસ્કૃતિ હું એક જ જગ્યાએ એકઠી કરી અને મૂકું તો આવનાર પેઢીને આ સંસ્કૃતિથી વાકેફ કરી શકાય. એટલે એમને આ વિચાર આવ્યો અને એમણે આ મ્યુઝિયમ 1980માં બિલ્ડિંગ ઊભું કર્યું. ગુરુ પંચમીના દિવસે ઉમાશંકર જોશી, જે આપણા સમૃદ્ધ સાહિત્યકાર, એમના વરદ હસ્તે આ મ્યુઝિયમની સ્થાપના થઈ છે. તામ્રપત્ર ઉપર ભારત પચ્છમ અછો કચ્છ એમ લખીને આપ્યું. કાકા કાલેલકર આવી ગયા છે, જલન માત્રી છે, સનદ મહેતા છે, ઘણા બધા સાહિત્યકારો આમાં, મોરારી બાપુ સહિત બધાએ આમાં પુનિત પગલાં કરેલા છે. આ મ્યુઝિયમ છે જેમાં કચ્છની વિવિધ કળાઓ જેમ કે કાષ્ટ, વાસણ, ભરત ગૂંથણ, બધી જ કળાઓનો સમૂહ અહીંયા જોવા મળે છે. અને ખાસ કરીને નાના બાળકોને તો ખાસ આ બધી કળાઓ અને કચ્છની સંસ્કૃતિ વિશે જણાવવું આપણા માટે પણ જરૂરી છે. જે પ્રવાસી તરીકે તો કચ્છમાં આવી અને આ મ્યુઝિયમ ન જોઈએ તો અધૂરું જ લાગશે. કચ્છની સંસ્કૃતિના 90 થી 99% એક જ મ્યુઝિયમ જોવાથી જાણવા મળતું હોય છે. આજની પેઢીએ માત્ર વાર્તાઓમાં સાંભળી હતી, ત્યાં મ્યુઝિયમમાં પોતાની આંખોથી જોઈ શકે અને તેના સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ જાણી શકે. એટલું જ નહીં, ઘણા વિદ્યાર્થીઓ માટે આ મ્યુઝિયમ સ્ટડી સેન્ટર બની ગયું છે, જ્યાં PhDના વિદ્યાર્થીઓ જૂની પરંપરાઓનો અભ્યાસ કરવા પણ આવે છે. પોતાના બાળકોને લઈ અને અચૂકથી મ્યુઝિયમનું દર્શન કરાવો. સાધનો, વસ્તુઓ બધી મૂકેલી છે. કલા, ચિત્રકલા, બધા જ પૌરાણિક અવશેષો અહીંયા જોવા મળે છે. પોતાના બાળકોને શું છે એનું નોલેજ આપો. અને બહુ જ સરસ રીતના બધું મેનેજમેન્ટ કરેલું છે. સજાનંદ સ્વામીના ઓરિજિનલ વાસણો અહીંયા મૂક્યા છે અને ભગવાન તરીકે ઓળખાવનાર બ્રહ્માનંદ સ્વામીની અસલ સતી ગીતા પણ અહીં અમે મૂકી છે. કચ્છથી કાશ્મીર, કન્યાકુમારી સુધી કોટિયું વાણ પણ મૂક્યું છે. અને 19મા સૈકાની આપણે સોલંકી યુગની મૂર્તિઓ મૂકી છે. અહીં અમે એક ટેરાકોટાના એક વાસણો મૂક્યા છે જે વ્યક્તિ જન્મથી મૃત્યુ પર્યંત માટી સાથે જન્મવું અને માટી સાથે કેવી રીતે મૃત્યુ પામે છે એ દર્શાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. દરેક વસ્તુમાં એક વાર્તા છુપાયેલી હોય છે, દરેક વારસામાં એક ઓળખ હોય છે. આ મ્યુઝિયમ માત્ર ચીજ વસ્તુઓનો સંગ્રહ નથી, પણ કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનું પ્રતિબિંબ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ.